હવે મનમાં વિચાર એવો આવે કે કથાના પ્રારંભમાં સૌથી પહેલે ભગવાનનું સ્વરૂપ દેખાડવાની જરૂર શું? આ શ્લોક બતાવવાની જરૂર શું? તો આવો એ પણ આપણે સમજીએ. એનું કારણ એ છે કે આ કૃષ્ણ સાથે મારે ને તમારે 7 દિવસ રહેવાનું છે. અને જે વ્યક્તિ સાથે 7 દિવસ રહેવાનું હોય ને, એ વ્યક્તિ કેવો છે એ આપણે સમજવું જોઈએ. સમજવું જોઈએ કે નહીં? એ વ્યક્તિ કેવો છે, રૂપે કેવો છે, રંગે કેવો છે, સ્વભાવે કેવો છે, કાર્યમાં કેવો છે, તો એના સાથે આપણે રહી શકીએ, તો એની કથા સંભળાય. જેમ દાખલા તરીકે કહું કે આપણે આપણી દીકરીના લગ્ન કરતા હોય તો વર કેવો છે એ જોઈએ ને. તો એમાંય આપણા શાસ્ત્રમાં બતાવ્યું છે કે દીકરી શું જોવે? માતા વિત્તમ પિતા સુતમ. સૌથી પહેલા દીકરી છે ને એ રૂપ જોવે. કન્યા વરયતે રૂપમ. કન્યા શું જોવે? તો કે સૌથી પહેલે રૂપ જોવે. જે વર સાથે મારે પરણવાનું છે એ ધોરો છે, કાળો છે, કેવો છે, કોવરણો છે, આપણે જોઈએ છે. માં રૂકમિણીએ જોયું નથી કે કૃષ્ણ કેવા છે. 10મ સ્કંદમાં જ્યારે રૂકમિણીજીએ પત્ર લખ્યો છે ત્યારે એ પત્રમાં લખ્યું છે કે હે કૃષ્ણ, મેં તમને જોયા નથી, તમે કેવા છો? તમે કાળા હશો તોય મંજૂર છે, તમે ધોળા હશો તોય મંજૂર છે, તમે ગૌવર્ણા હશો તો પણ મંજૂર છે, પણ મેં એ સાંભળ્યું છે તમે નીતિવાન છો, તમે ધૈર્યવાન છો, તમે ધર્મવાન છો, તમે કૃપાવાન છો. આ મેં સાંભળ્યું છે. તો વરાઈ કે ને આવા વ્યક્તિને વરાઈ રૂકમિણીજી કહે છે. પણ અત્યારની દીકરીઓ તો કે સૌથી પહેલે રૂપ જોવે. એટલે આપણા શાસ્ત્રમાં એનો શ્લોક છે, કન્યા વરયતે રૂપમ. કન્યા રૂપ જોવે છે. કન્યા રૂપ જોઈ લે પછી તો કે માં જોવે શું? માતા વિતમ. માં શું જોવે? કે જે દીકરીને જે ઘરમાં હું મોકલું છું એનું પોતાનું ઘર છે, જમીન બમીન પડી છે, બંગલો છે, ફ્લેટમાં રહે છે, અચ્છા એના પાસે ગાડી છે, બેંક બેલેન્સ છે, આ બધું શું જોવે? તો કે માં જોવે. તો કે કોક કહે કે બધુંય છે, તો કે એમ નહીં, અમે એના ઘરે જાશું જોવા માટે. એટલે ઘરે જાય અને ઘરમાં આટો મારે. કેટલા રૂમ છે? રૂમ જોઈ આવે. રૂમમાં શું શું વ્યવસ્થા છે? રસોડામાં જોઈ આવે, ફ્રીજ બ્રીજ છે કે નહીં, રૂમમાં એસી નાખેલા છે કે નહીં. ગરમી બહુ પડે ભાઈ, મારી દીકરી દુખી ન થવી જોઈએ. પછી પિતા શું જોવે ખબર છે? પિતા છે ને કુળ જોવે. કે જેના સાથે મારી દીકરીને વરાવું છું એના પૂર્વજોનું કેવું નામ છે, એના દાદાનું નામ હતું, એના બાપુજીનું નામ છે, સારું નામ છે કે ખરાબ નામ છે, એ કોણ જોવે? એ પિતા જોવે. પછી એના ભાઈઓ શું જોવે ખબર છે? એ બહારથી તપાસ કરાવે કે જેના સાથે મારી બેનને પરણાવવાની છે એને કોઈ વ્યસન તો નથી ને, માવો નથી ખાતો ને, બીડી સિગરેટ તો નથી પીતો ને, એને બીજું કોઈ પીણાનું તો કોઈ વ્યસન નથી ને. આ તપાસ ભાઈ કરે અને બધું બેસી જાય. દીકરીને વર ગમી જાય, માતાને ઘર ગમી જાય, પિતાને કુળ ગમી જાય, ભાઈઓને બનેવી ગમી જાય. પછી તો કે મુહૂર્ત નીકળે અને એ દિવસે મહેમાન આવે. એ શું જોવે ખબર છે? મિષ્ટાને ઇતરે જના. મહેમાન આવીને જોવે કે રસોડામાં મિષ્ટાનમાં શું બનાવ્યું છે. એક મિષ્ટાન છે, બે મિષ્ટાન છે. અને અત્યારે તો કેવી પદ્ધતિ આવી ગઈ છે કે દીકરીને લગ્ન કરો ને એટલે તમારે ખીચામાં ઓછામાં ઓછા 15-20 લાખ રૂપિયા તો રાખવા જ પડે.
કેમ તો કે ફલાણા ભાઈએ ધામે ધૂમે લગ્ન કર્યા હતા, આપણે આપણું ઘર વેચીને દીકરીને લગ્ન સારા કરવા છે. પણ મારા વાલા, એકવાર શાંતિથી વિચારજો, તમે જે કાંઈ પણ ધામે ધૂમે કરો છો ને એ બધું વ્યર્થ છે. એની જગ્યાએ તમે જેટલો ખર્ચો કરવાના હો ને એ રૂપિયા તમારા દીકરીના નામે એફડી કરીને રાખી દો, ભવિષ્યમાં એ દીકરીને કામ આવશે. આ મોટો મોટો દેખાવ છે ને એ કાંઈ કામ નહીં આવે. એ 10 જણા આવીને આપણને આપણો વાહો થાબડશે, વાહો તમે બહુ સારું જમણવાર રાખ્યું હતું, 5000ની તમે થાળી રાખી હો, તમારા જેવું કોઈ નહીં. સારામાં સારો તમે હોલ રાખ્યો તો, સારામાં સારા તમે મેકઅપ મેન બોલાવ્યા હતા, સારામાં સારા તમે સંગીત વાળા બોલાવ્યા હતા, એ સારામાં સારો તમે હીરો બોલાવ્યો હતો. મજાની વાત છે આચાર્યજી કે આ બધામાં યજમાનને કાંઈ ન નડે, પણ છેલ્લે બ્રાહ્મણની દક્ષિણા દેવાની હોય ને એમાં એને નડે. બોલો રાધે રાધે.